મિત્રો, SMP ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની એબીસી ચોકડીથી શ્રવણ ચોકડી બાયપાસ મોહમ્મદપુરા રોડ પર થતા ટ્રાફિક જામને લઈ પાલિકા એક્શનમાં। સત્તાપક્ષ અને વિપક્ષ બંને પરામર્શ કરી સત્તાપક્ષ અને વિપક્ષીઓએ સ્થળ પર નિરીક્ષણ કરી ટ્રાફિકને હળવો કરવાના કરાયા પ્રયાસ। ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં આપના ચૈતર વસાવે સ્વાભિમાન યાત્રા સાથે પહોંચ્યા। ગામે ગામ મળી રહ્યો છે સહકાર। મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ લોક ગાયક કલાકાર અભયસિંહ રાઠોડ સહિત ભરૂચના નાગરિકોની લીધી મુલાકાત। ચૂંટણીલક્ષી બેઠક પણ યોજી હોવાના અહેવાલો। ભરૂચમાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આપના ચૈતર વસાવા સ્વાભિમાન યાત્રા સાથે આવી પહોંચ્યા હતા। ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા આજે તવરા ગામે પહોંચતા તવરા ગામમાં આવેલા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર તથા શ્રી રણછોડરાય મંદિરના દર્શન કરી તેઓએ મહાદેવ અને રણછોડરાયજીના આશીર્વાદ લીધા હતા। આવનારા ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ હવે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની ભરૂચ લોકમત વિસ્તારમાં તેઓની સ્વાભિમાન યાત્રા જનસંપર્ક યાત્રા ચાલી રહી છે। આજે યાત્રાના 10મા દિવસે તેઓ તવરા ગામે પહોંચતા જ ગામમાં આવેલા ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડરાય મંદિરના દર્શન કરી તેઓએ ગામના જ યુવાનો સાથે ચર્ચા કરી હતી તથા ગામના લોકોએ તેઓની ભવ્ય રીતે સ્વાગત કરી ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું હતું। સ્વાભિમાન યાત્રાનો અમારો 10મો દિવસ છે। અમે નવા તવરા જૂના તવરા થઈને સુકલતીર્થ ગામમાં અમે પધાર્યા છે ત્યારે અમે હનુમાન દાદાના મહાદેવ મંદિરના અને રણછોડરાયના દર્શન કરીને આજે આગળ વધી રહેલા છે। તમે જોઈ શકો છો યુવાનો વડીલો માતા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમારું સ્વાગત કરે છે, અમને આશીર્વાદ આપે છે અને અમને વિશ્વાસ આપે છે કે ખરેખર જે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે તેની સામે સ્વાભિમાન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો છે અને ચોક્કસ આવી જ રીતના બધાનો સાથ સહકાર મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ। અંકલેશ્વર સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો કેટલોક ભાગ ધસી પડતા નાસભાગ મચી ગઈ હતી। અંકલેશ્વર શહેરના સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો કેટલોક ભાગ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી। ઘટનાના પગલે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ શોપિંગની નીચે આવેલા કેટલીક દુકાનોને નુકસાન થયું હતું। અંકલેશ્વરના શહેર બ્રિજનગર વિસ્તારમાં આવેલા સુપર કોમ્પ્લેક્સ શોપિંગ સેન્ટર પાસે ગેલેરીનો કેટલોક હિસ્સો ધસી પડ્યો હતો, જેને પગલે નાસભાગ મચી જવા પામ્યો હતો। જોકે સદનસીબે બપોરનો સમય હોવાથી ચહલ પહલ ઓછી હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી। જોકે ગેલેરીનો હિસ્સો નીચે આવેલ દુકાનોના શેડ ઉપર પડતા દુકાન માલિકને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ઘટનાની જાણ અંકલેશ્વર ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ પર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી શોપિંગના મકાનોમાં રહેતા લોકોને બહાર લાવવાના પ્રયાસો કર્યા હતા। ભરૂચની એબીસી શ્રવણ ચોકડી બાયપાસ મોહમ્મદપુરા રોડ પર થયેલા ટ્રાફિકને લઈને પાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ભરૂચ શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિક જામના કારણે અનેક વાહન નગરના ઇન્ટરનલ માર્ગો ઉપર વાહનોનું ભારણ વધવા પામ્યું છે, જેના પગલે ભરૂચના ફાટા તળાવ ઢાલથી મદીના હોટલ મોહમ્મદપુરા બંબાખાના વિસ્તારમાં રોજે રોજ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થવા પામી છે। તેમાં ટ્રાફિકમાં હેરાન થતા લોકોની ફરિયાદ પણ ઉઠી છે। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં જ વિપક્ષના સભ્યો દ્વારા પણ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી સૂચનાઓ આપવામાં આવી હતી। ટ્રાફિક સમસ્યા બાબતની રજૂઆતને ધ્યાને લઈ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશભાઈ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ દ્વારા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સભ્ય સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકર સાથે રાખી ઢાલથી લઈ મોહમ્મદપુરા સુધીના 3 નાળા વચ્ચેના માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જે માર્ગો સાંકડા છે તેને પહોળા કરવા તેમજ રોડ પર અડચણરૂપ જીબીના પોલને પણ શિફ્ટ કરી ટ્રાફિક સમસ્યા માટે મુક્તિ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। એબીસી સર્કલથી લઈને શ્રવણ ચોકડી અને બાયપાસ વિસ્તારમાં બ્રિજની કામગીરી ચાલુ છે ત્યારે ભરૂચ શહેરના અંદર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે। તમામ ટ્રાફિક ભરૂચના બંબાખાનાથી મોહમ્મદપુરા અને ઢાલ વિસ્તારના અંદર ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યો છે ત્યારે લોકોનો પ્રશ્ન હતો કે આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય ત્યારે આજે ભરૂચના ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અમારા વિપક્ષના સભ્યો દ્વારા
આ વિસ્તારની મુલાકાત કરેલ હતી અને જે ટ્રાફિકની સમસ્યા અહીંયા દિવસે દિવસે વધતી જઈ રહી છે ત્યારે આને કઈ રીતે દૂર કરી શકાય ટ્રાફિકની સમસ્યા તેની માટેની આજે વિચારણા થઈ છે અને જે આ રસ્તા પરના જે માર્ગ છે માર્ગના અંદર જે કહી શકાય કે આસપાસનો રસ્તો છે તેને પહોળો કરવાની કામગીરી ધારાસભ્યશ્રી અને નગરપાલિકાએ આજે કીધું છે કે અમને બાંહેધરી આપેલી છે કે થોડા સમયના અંદર આ રસ્તાને પહોળો કરવાની કામગીરી શરૂ થશે અને આ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને દૂર કરવામાં આવશે. એની સાથે સાથે આજે અમે ધારાસભ્યશ્રીને એ પણ રજૂઆત કરેલી છે કે આજે ભરૂચ શહેરના અંદર સવર્ણ ચોકડીનું ટ્રાફિક અને કહી શકાય કે જે એક્સપ્રેસ વે ચાલુ થયા પછી જે વાહનો અહીંયાથી ઘણા બધા જઈ રહ્યા છે ત્યારે રાત્રે મોડે સુધી અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે સવારથી. આવનારા દિવસોના અંદર જ્યારે રમઝાન માસ છે અને એની સાથે સાથે બોર્ડની એક્ઝામ પણ શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને આ ટ્રાફિકની સમસ્યા ના નડે તેથી વહેલી તકે આ કામગીરી શરૂ થાય અને રસ્તો પહોળો થાય અને ટ્રાફિકની સમસ્યામાંથી આ વિસ્તાર કહી શકાય કે દૂર થાય તેવી અમને આશા છે. આજે ભરૂચ નગરપાલિકાની ટીમ, જીઈબીની ટીમ અને સ્થાનિક નગરસેવકો આ વિસ્તારના આ બધા સાથે મળીને મોહમ્મદપુરાથી જૂની જુમના ધેરાવ સુધીનો જે માર્ગ છે, જે નવો બ્રિજ ભવિષ્યમાં બનવાનો છે, સરકારે મંજૂર કરેલો છે, એ પહેલાં આ રસ્તાને અત્યારની જે ટ્રાફિકની પરિસ્થિતિ છે એમાં ટ્રાફિકને હળવો કરવા માટે, એનું વ્યવસ્થિત નિયમન થાય એટલા માટે આ આખા રૂટનું અમે બધા લોકોએ જાતે સર્વે કર્યું છે. જીઈબીના અધિકારીઓ જે રોડ ઉપરના પોલ છે જેને શિફ્ટ કરવાથી હજી વધારે સ્પેસ ખુલ્લો મળી શકે એમ છે, કેટલીક પ્રાઇવેટ પ્રોપર્ટીઓ છે જે નગરપાલિકાને આપવામાં આવે તો હજુ આ માર્ગ વધારે પહોળો થઈ શકે એવો છે. આ બધી સંભાવનાઓને લઈને આ વિસ્તારના આગેવાનો, નગરપાલિકાના સભ્યો આ બધાને સાથે રાખીને નિરીક્ષણ કર્યું છે. બહુ ઝડપથી થોડા જ દિવસોમાં આ માર્ગને અમે પહોળો કરીશું, જેના કારણે આ વિસ્તારના લોકોને વધારે સગવડ થાય અને ટ્રાફિકનો જે પ્રશ્ન છે ભરૂચમાં એ આ વિસ્તારમાં આપણે હળવો કરવામાં સફળ થઈએ. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપની સાથે નિકટતા વધતા મહેશ વસાવાએ કેસરીઓ ધારણ કરનાર છે. આવનાર લોકસભાની ચૂંટણી ભરૂચ લોકસભા માટે ચિત્ર વિચિત્ર થવાની હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. 6 વખતના સાંસદ મનસુખ વસાવા પોતે 7મી વખત લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે. બીજી તરફ ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા આપ અને ઇન્ડિયા એલાયન્સમાંથી દાવેદારી નોંધાવી ચૂક્યા છે. દર્શનાબેન દેશમુખ પણ ભાજપમાંથી દાવેદારી કરી રહ્યા છે. આ ચૂંટણીમાં ધમાસણા વચ્ચે પણ ગતરોજ પૂર્વ પટ્ટીના નેતા, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને માજી ધારાસભ્ય મહેશ છોટુ વસાવા પોતાની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હોવાના ફોટા સોશિયલ મીડિયા ઉપર જાહેર થયા હતા. પૂર્વ પટ્ટીના નેતા મહેશ વસાવા ભાજપનો કેસરીઓ ધારણ કરશે તેવી અટકળો 2 મહિના અગાઉ પણ ચાલી હતી. જોકે લોકસભા ચૂંટણીના ભણકાળા સામે જ વાગતા હોય અને તેવા સમયે પૂર્વ પટ્ટીના કદાવર નેતા એવા છોટુ વસાવાના પુત્ર અચાનક ભાજપના નેતાને મળે તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. બીજી તરફ ચર્ચાયેલી લોકચર્ચાઓ મુજબ ટૂંક સમયમાં જાહેર સંમેલન કરી બીટીપીના મોટી સંખ્યાના કાર્યકરોને સમર્થન સાથે એક વિધિસર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ત્યારે જો આ પ્રમાણે થાય તો ભરૂચ લોકસભામાં વોટનું ધ્રુવીકરણ થાય. ખાસ કરીને વસાવા સમાજના નેતાઓની દાવેદારીઓ વચ્ચે વસાવા સમાજના વોટનું વિભાજન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહી છે. ભરૂચમાં ભાજપ, આપ, બીટીપી ત્રણેય રાજકીય પક્ષોના કદાવર નેતા તરીકે વસાવા સમાજના દાવેદારો છે. ત્યારે આવા સમયે ભરૂચનું રાજકારણ હવે પૂર્વ પટ્ટી તરફ વધુ ચાલે છે તે કહેવું યોગ્ય લાગે છે. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આવનારા એકાદ અઠવાડિયામાં વિધિસર રીતે ભાજપનો કેસરીઓ ધારણ કરે તો નવાય નહીં. જોકે આ વિષયને લઈ છોટુ વસાવા નિવેદન પણ જાહેર કરશે તેવી અટકળો પણ ચાલી રહી છે. અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ કચરામાં આગ લાગી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના મામલતદાર કચેરીના પાછળના ભાગમાં કચરો સળગાવતા આગ લાગતા ભાડે દોડતા મચી જવા પામી હતી. આગ એટલી હદે પ્રસરી હતી કે આ બાજુમાં આવેલા HP ગેસના ગોડાઉન સુધી પહોંચી જવાનો ભય ઊભો થયો હતો. અંકલેશ્વર નોટિફાઈડના DPMCના ફાયર બ્રિગેડોએ પણ આગ ઉપર કાબૂ મેળવવા માટે તનતોડ મહેનત કરી હતી અને આગ ઉપર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
નવીપુર હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલા ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આગામી 11 માર્ચ 2024થી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થનાર છે, જે અંતર્ગત શાળાના અભ્યાસ કરતા ધોરણ 10 અને ધોરણ 12ના બાળકોને વિદાય આપવાનો સમારંભ શાળા તરફથી યોજાયો હતો, જેમાં શાળાનો સમગ્ર શિક્ષકગણ, સંસ્થાના પ્રમુખ અને તેમના તમામ સભ્યો અતિથિ વિશેષ તરીકે અમદાવાદ સ્થિત મુસ્લિમ ધર્મગુરુઓ સૈયદ અસીમ અલ્વી સીએ, સૈયદ અશરદ હુસેન અલ્વી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપલે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાનું જીવનમાં શું મહત્વ છે તેની સમજ આપી હતી. તમામ બાળકોને શુભેચ્છાઓ આપી હતી. ઉપસ્થિત મહેમાનોએ તમામ બાળકોને મુક્ત મને પરીક્ષા આપી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. શાળા કમિટી વતી પ્રમુખ આબિદ મેમ્બર દ્વારા પણ સૈયદ અસીમ અલ્વીએ પણ હાલમાં મેળવેલ સીએની પદવી મેળવેલ હોય સાલ ઉઠાડી શુભેચ્છક પત્ર પણ આપી તેમનું બહુમાન કર્યું હતું. आज नबीपुर एजुकेशन वेलफेयर ट्रस्ट में एज ए चीफ गेस्ट, एज एन ऑनर यहाँ पर मुझे बुलाया गया. मैं नबीपुर एजुकेशन ट्रस्ट वालों का, प्रिंसिपल महबूब, आबिद भाई मेंबर, गुलाम नानला वाले ट्रस्टीज़ का दिल से इस्तकबाल करता हूँ कि मुझे इस लायक समझा कि यहाँ पर आकर बच्चों को मैं मोटिवेट करूँ. 9th, 10th, 11th और 12th के बच्चे यहाँ पर हाजिर है स्कूल में. टीचर्स, ट्रस्टीज सब मेहनत करते हैं स्कूल के डेवलपमेंट के लिए. बच्चों को अब दिल लगा के खूब मन लगा कर पढ़ाते हैं. बहुत ही अच्छा लगा आज के इस प्रोग्राम में हाजिर होकर. बच्चों को भी मैंने मोटिवेट किया, करियर काउंसलिंग की, गाइडेंस दी अपने करियर को लेके. बहुत ही अच्छा लगा. माशाल्लाह बच्चे भी काफ़ी होनहार है, ब्राइट है, इंटेलिजेंट है. अल्लाह इन लोग को कामयाबी अता करे और मेरे लायक जो भी खिदमत होगी इंशाल्लाह मैं देता रहूँगा इस स्कूल के लिए, इस गाँव नबीपुर के लिए और इस देश के लिए. अस्सलाम वालेकुम. ભરૂચ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી બેઠક મળી હતી. ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે એમપીના ડેપ્યુટી સીએમ સાથે લોકસભા ક્લસ્ટર પ્રભારી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને ભરૂચ લોકસભા બેઠક માટે તમામ પેજ પ્રમુખો સાથે બેઠક યોજ્યા બાદ લોકસભા કોર કમિટીના પ્રમુખો સદસ્યો સાથે પરામર્શ કરી હતી. જે બાદ લોકસભા ચૂંટણી સંકલન સમિતિ બેઠકમાં પણ જરૂરી માહિતી મેળવવામાં અને આપવામાં આવી હતી. यहाँ लोकसभा भरूच के लोकसभा प्रबंध समिति कोर समिति के प्रमुख सदस्यों के साथ बैठक होना है. इसके बाद अंकलेश्वर, फिर बड़ोदरा. इस प्रकार से भारतीय जनता पार्टी पूरे देश में लोकसभा चुनाव की तैयारी पूरे जोश खरोश के साथ शुरू कर चुकी है, क्योंकि ये चुनाव बड़ा महत्वपूर्ण है. इसमें मोदी जी को तीसरी बार प्रधानमंत्री बना के भारत को विश्व गुरु के स्थान पर पहुँचाने का जो महान सपना है उसको पूरा किया जाना है. इसलिए न सिर्फ मोदी जी के नेतृत्व में पिछले 10 वर्षों में ऐतिहासिक काम हुए हैं. धारा 370 से लेके राम जन्मभूमि में भगवान राम के मंदिर के निर्माण, गरीबों के कल्याण की योजनाएं, चौतरफा तेज विकास, चाहे वो सड़क हो, चाहे वो बिजली हो, चाहे वो रेल हो, चाहे वो हवाई अड्डे हों, उससे देश के लोगों में एक अलग तरह का उत्साह है. और देश की जनता कमर कस के मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए इस चुनाव का इंतजार कर रही है. મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ લોકગાયક અભિષેક રાઠોડ સહિત ભરૂચના નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. દેશની જનતા અને ભાજપ કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ત્રીજી વખત પ્રધાન સેવક બનાવવા ઉત્સુક છે. અબકી બાર 400 પાર સાથે મોદીજીના નેતૃત્વમાં નવો રેકોર્ડ બનશે તેમ ભરૂચમાં પણ લોકસભા બેઠકની ચૂંટણી મુલાકાતે આવેલા મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે શનિવારે ચૂંટણીલક્ષી બેઠકો પૂર્વે તેઓએ રાતે શહેર અને જિલ્લાના પ્રબુદ્ધ અવગણ્ય નાગરિકો સાથે અભયસિંહ રાઠોડના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. ચૂંટણીલક્ષી ચર્ચાઓની પરામર્શ પણ કરી હતી. આજે ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે એમપીના ડેપ્યુટી સીએમ સાથે લોકસભા ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા. ભરૂચ લોકસભા બેઠક માટે તમામ પેજ પ્રમુખો સાથે બેઠક યોજ્યા બાદ લોકસભા કોર કમિટીના પ્રમુખ સદસ્યો સાથે ગ્રહણ પ્રમાશન કરવામાં આવી. જે બાદ લોકસભા ચૂંટણી સંકલન સમિતિની બેઠકમાં પણ જરૂરી માહિતી મેળવવા સાથે ચર્ચા પરામર્શ કરી માર્ગદર્શન અપાયું હતું. ભાજપના તમામ કાર્યકરોને પણ 10 વર્ષના નરેન્દ્ર મોદીના ચોતરફ વિકાસના શાસનકાળની ત્રીજી વખત મોદી સરકાર લાવી દેશને વિશ્વગુરુ બનાવવાની તરફ આગે કૂચ જનતા સમક્ષ લઈ જવા मार्गदर्शन अपाયું હતું. आज हमारे सौराष्ट्र के
और गुजरात के मशहूर साहित्यकार आदरणीय अभय सिंह राठौर जी के निवास पर मैं गुजरात दौरे के दौरान आया हूँ। आदरणीय जडेजा साहब पूर्व मंत्री और वरिष्ठ नेता और हमारे जिलाध्यक्ष मारुति सिंह जी और सभी प्रबुद्ध लोग यहाँ पर उपस्थित हैं। ये दौरा आने वाले लोकसभा के चुनाव में मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए जो पूरे देश में एक वातावरण बन के तैयार हो गया है, ये काफ़ी दिनों के बाद एक ऐसा चुनाव है जिसमें एक अलग तरह का उत्साह जन सामान्य में देखने को मिल रहा है। लोग मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाकर अपने सपने को पूरा करना चाहते हैं, क्योंकि 10 वर्षों में मोदी जी ने जो काम किया है, न सिर्फ विकास की गति को बढ़ाया, न सिर्फ गरीब लोगों के कल्याण की योजनाएं बनाई, बल्कि जो देश के उलझे हुए मामले थे, चाहे वो धारा 370 का मामला हो, चाहे वो अयोध्या में भगवान राम के भव्य मंदिर के निर्माण का मामला हो, उसको भी बड़ी कुशलता से उन्होंने सुलझाकर अपने नेतृत्व का लोहा न सिर्फ देश में बल्कि दुनिया के लोगों को मानने के लिए मजबूर किया है। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની એબીસી ચોકડીથી શ્રવણ ચોકડી બાયપાસ મોહમ્મદપુરા રોડ પર થતા ટ્રાફિક જામને લઈ પાલિકા એક્શનમાં। સત્તાપક્ષ અને વિપક્ષ બંને પરાસ્મર કરી સત્તાપક્ષ અને વિપક્ષીઓએ સ્થળ પર નિરીક્ષણ કરી ટ્રાફિકને હળવો કરવાના કર્યા પ્રયાસ। ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં આપના ચૈતર વસાવે સ્વાભિમાન યાત્રા સાથે પહોંચ્યા। ગામે ગામ મળી રહ્યો છે સહકાર। મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ લોક ગાયક કલાકાર અભયસિંહ રાઠોડ સહિત ભરૂચના નાગરિકોની લીધી મુલાકાત। ચૂંટણીલક્ષી બેઠક પણ યોજી હોવાના અહેવાલો। તો હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર। I don't even know if you've been